પ્રાણાયામ આપણે કરીએ છીએ કોઈ? પ્રાણાયામ ખબર છે કેવી રીતના કુંભક રેચક એ બધું? એક પ્રાણાયામ કેમ થાય કે એક નાકેથી શ્વાસ પેલા ખેંચવાનો અંદર, પછી બે નાક બંધ કરવાના, એ શ્વાસને અંદર ભરી રાખવાનો, જેટલા સમય સુધી ભરી શકો એટલો. એ શું કહે પ્રયત્ન ને પ્રેક્ટિસથી આવે. અને પછી એ શ્વાસને છોડવાનો. જો તમે આ પ્રાણાયામ દરરોજ કરશો ને તો તમારા ફેફસા મજબૂત રહેશે, કાંઈ પ્રોબ્લેમ નહીં. આ આયુર્વેદમાં પણ કીધેલું છે, ડૉક્ટરો હવે કરાવે. તમે એકવાર માર્ક કરજો, જ્યારે તમને કોઈ શ્વાસ લેવાની તકલીફ થતી ડૉક્ટર પાસે જાવ ને, ત્યારે તમને એક બોક્સ આપશે, એમાં 3 બોલ હોય, એક નળી હોય, પછી એમ કે ફૂંક મારો, એમાંથી 1 કે 2 ઊંચા થાય, ત્રીજું થાય જ નહીં. ડૉક્ટર કે તમારા ફેફસા નબળા પડી ગયા છે. કે ને એવું? જો એ ફેફસા નબળા ન પાડવા હોય તો પ્રાણાયામ કરતા જાઓ. એક નાકેથી શ્વાસ ભરવાનો, એકદમ જોરથી ખેંચી લેવાનો, પછી નાક બંધ કરી જેટલી વાર હાચવી શકો એટલી વાર અંદર હાચવવાનો, અને પછી છોડી દેવાનો. એક નાકેથી, બીજા 2 હારે નહીં છોડવાનો, બીજા નસકોરાથી છોડવાનો. એક નસકોરાથી ખેંચો, બીજા નસકોરાથી મૂકો. આવી રીતના તમે સતત પ્રયત્ન કરતા રહેશો ને તો એક સમય આવશો તમે 1 નહીં 2 મિનિટ સુધી શ્વાસની અંદર પકડી રાખશો, અને તમારું જે અંદર શ્વસન તંત્ર છે ને, શ્વાસની પ્રક્રિયા, એક શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ ક્લિયર રહેશે. અને ક્યારેય કોઈ એમ નહીં કે તમારું બીપી વધી ગયું,